પ્રેઝ લોર્ડ મારા ભાઈઓ અને બહેનો, આજનો સુંદર દિવસ પ્રભુ ઈસુએ આપણા જીવનમાં જોડ્યો છે, માટે પ્રભુ ઈસુનો આપણે આભાર માનીએ. આજનું વચન પ્રભુ કહે છે કે આમોસ 5મો અધ્યાય એની 24મી કલમ એ હું તમારા આગળ વાંચી બતાવું છું. પણ ન્યાયને પાણીની પેઠે ને નેકીને મોટી નદીની પેઠે વહેવા દો. આમીન. વચન કહે છે કે આપણા પર જે કોઈ અત્યાચાર કરે છે, તકલીફો આપે છે, એ સર્વને આપણે પ્રભુના હાથમાં સોંપીએ. આપણે પ્રભુને ન્યાય કરવા દઈએ. આપણે વિશ્વાસ રાખીએ, પ્રાર્થના કરીએ ને આપણા કામો સચ્ચાઈથી, વિશ્વાસથી પ્રભુના હાથમાં સમર્પણ કરીએ, પ્રભુ પર ભરોસો કરીએ અને પ્રભુ જે કંઈ કાર્ય આપણા જીવનમાં કરશે એ સફળ કરશે. અને આપણાને જે લોકો તકલીફો આપે છે, મુશ્કેલીઓ આપે છે, આપણે એ સર્વને પ્રભુના હાથમાં સોંપીએ. આપણને પ્રભુ એક દિવસ ચોક્કસ ન્યાય આપશે. આપણે પ્રાર્થના કરીએ, વિશ્વાસ રાખીએ. આજે જંતર મંતર પર જે વિદ્યાર્થી લોકોએ આંદોલન કરી રહ્યા હતા, એ વિદ્યાર્થી લોકોને પ્રભુએ ન્યાય આપ્યો છે, વિજય આપ્યો છે. પ્રભુએ સર્વની પ્રાર્થનાઓ સાંભળી છે. ત્યારે વચન કહે છે કે પણ ન્યાયને આપણે પાણીની પેઠે વહેવા જોઈએ. આપણે પ્રભુનો રાહ જોવી જોઈએ, વિશ્વાસ રાખવો જોઈએ, એના પર ભરોસો રાખવો જોઈએ ને નેકીને મોટી નદીની પેઠે વહેવા દો. ને આપણે નેકીથી, સચ્ચાઈથી પ્રભુ પર વિશ્વાસ રાખીને પ્રભુના ન્યાયની રાહ જોવા જોઈએ. ને આજે એમનું આંદોલન પ્રભુએ સફળ કર્યું છે, વિજય કરેલું છે. વિદ્યાર્થી લોકોએ જે મંત્રીઓનું રાજીનામું માંગેલું, એ રાજીનામું એમણે આપી દીધેલું છે. વિદ્યાર્થીઓને સફળ કરે છે. આજે અનેક ધર્મના, જાતિના લોકોએ એમાં આંદોલનમાં ભાગ લીધો. એ સર્વ લોકોએ મદદ કરી. પ્રભુએ સર્વ લોકોને સહાય કરી, મદદ કર્યું. માટે હું પ્રભુનો આભાર માનું છું. સર્વની પ્રાર્થનાઓ પ્રભુએ સાંભળી. અનેક લોકો પ્રાર્થના કરતા હતા આ આંદોલન માટે. એના આંદોલન સફળ અને પૂર્ણ કર્યું. માટે આપણે પ્રભુનો આભાર માનીએ અને આપણા પર જે તકલીફ, મુશ્કેલીઓ હશે એ પ્રભુ સર્વ છોડાવશે. આપણે જાતે ન્યાય નથી કરવાનો. આપણે એ સર્વને પ્રભુના હાથમાં સોંપવાનું છે, વિશ્વાસ રાખવાનો છે અને પ્રભુ ચોક્કસ ન્યાય કરશે અને આપણને વિજય અને સફળતા આપશે. આપણે કેવળ વિશ્વાસ રાખવાનો છે, પ્રાર્થના કરવાનું છે અને ન્યાયને પાણીની પેઠે વહેવા દેવાનું છે ને નેકીથી, સચ્ચાઈથી આપણે ચાલવાનું છે, વિશ્વાસ રાખવાનો છે. આ વચનો પ્રભુ તમારા, મારા જીવનમાં પૂર્ણ કરે, આશીર્વાદિત કરે અને આપણાને પણ પ્રભુ સચ્ચાઈથી, વિશ્વાસથી ચાલવા સહાય કરે અને આપણે પ્રભુ આપણને ન્યાય મેળવી આપે. પ્રભુ પર વિશ્વાસ રાખીએ અને આપણા પર આપણા જે સંકટો હશે, મુશ્કેલીઓ હશે, એ સર્વ પ્રભુ દૂર કરશે અને આપણને પણ પ્રભુ ન્યાય મેળવી આપશે. આપણે ખાલી વિશ્વાસ રાખો, પ્રાર્થના કરો અને જેમ જંતર મંતર પર વિદ્યાર્થી લોકોનું આંદોલન સફળ કર્યું, એમને ન્યાય મેળવી આપ્યું, તેવો જ આપણો પણ પ્રભુ આપણાને ન્યાય મેળવી આપશે અને આપણા પર પ્રભુ વિજય અને સફળતા આપશે. આ વચનો પ્રભુ તમારા અને મારા જીવનમાં આશીર્વાદિત કરો અને પૂર્ણ કરો. આમીન.